જય સોમનાથ। આજે આપણે ભાખરિયા સોમવારની વ્રત કથા સાંભળીશું। શ્રાવણ મહિનાના પહેલા સોમવારે આ વ્રતનો પ્રારંભ કરવો। વ્રત કરનારે 3, 5 કે 7 બેલીપત્રો ભગવાન શિવજીને ચડાવવા અને શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરવી। ભાખરિયા સોમવારની વાર્તા સાંભળી ભગવાન શિવજીનું ધ્યાન ધરવું અને 1 અથવા 2 ભાખરી ખાઈને એકટાણું કરવું। હવે આપણે ભાખરિયા સોમવારની વાર્તા સાંભળીએ। ઘણા સમય પહેલાની વાત છે। સોમ શર્મા નામનો એક બ્રાહ્મણ હતો। તે સર્વશાસ્ત્રોનો જાણકાર અને મહાપંડિત હતો। તે વિદ્વાન હતો, એટલું જ નહીં પણ પરોપકારી પણ હતો। તેને સુશીલ અને સદાચારી સ્ત્રી હતી। તે પોતાના પતિ ઉપર ઘણું જ હેત રાખતી હતી। બ્રાહ્મણ ભિક્ષા માગવા જતો અને જે કાંઈ મળે તેમાંથી થોડું ઘણું દાન કરતો હતો। કોઈ દિન દુખ્યું આવી ચડે તો પોતાની પાસે જેટલું હોય તેમાંથી પણ અડધું અન્ન તેને આપી દેતો અને અડધાનું ભોજન બનાવી ભગવાનને નૈવેદ્ય ધરાવી પોતે જમતો। બ્રાહ્મણ આટલો બધો સદાચારી હોવા છતાંય દુર્ભાગ્યે તેને પૂરતી ભિક્ષા મળતી નહીં। કોઈ વાર તો પતિ પત્નીને ભાગે પ્રસાદી જેટલું જ ભોજન આવતું। આવી દરિદ્ર સ્થિતિથી બ્રાહ્મણ ત્રાસી ગયો હતો। જો એકલો હોત તો તે ક્યારનોય પરદેશ ચાલ્યો ગયો હોત, પણ પોતાની પત્નીને લઈને ઠામ ઠેકાણા વિના ક્યાં જવું। 2 દિવસથી તો તેને નામની જ ભિક્ષા મળતી। આજે તો તે સાવ ભૂખ્યો હતો। કંટાળીને તે ભગવાન સોમેશ્વરના મંદિરે ગયો। મંદિરની પાસે એક તળાવ હતું। તળાવ 12 માસ નિર્મળ પાણીથી ભરેલું રહેતું હતું। તેમાં જાત જાતના કમળો ખીલેલા હતા। બ્રાહ્મણે તળાવમાંથી કમળો લઈને ભગવાનને ભક્તિભાવથી ચડાવ્યા અને 2 હાથ જોડી પ્રાર્થના કરી ઘરે જવા નીકળ્યો। ત્યાં તો ભગવાન સોમેશ્વર તેને ઘરડા બ્રાહ્મણના રૂપમાં સામે મળ્યા। તેમણે કહ્યું, હે સોમ શર્મા, તું આટલો બધો વિદ્વાન હોવા છતાં શા માટે દુઃખી છે? સોમ શર્માએ કહ્યું, મહારાજ, મને પણ એની કાંઈ સમજણ પડતી નથી। હું કોઈની ઈર્ષા પણ કરતો નથી, આમ છતાં ભગવાનની મારા ઉપર દયા નથી। આટલું કહેતામાં તો સોમ શર્માની આંખમાં આંસુ આવી ગયા। વૃદ્ધ બ્રાહ્મણ રૂપી ભગવાન સોમેશ્વરે તેને આશ્વાસન આપતા કહ્યું કે તું ઉપાધિઓથી નિરાશ થઈશ નહીં। તારું દુઃખનું કારણ તારા ગયા ભવના કર્મો છે। તું વિધિપૂર્વક ભાખરિયા સોમવારનું વ્રત કર, જેથી તું અઢળક લક્ષ્મી મેળવીશ। ભગવાન સદાશિવ તારા ઉપર પ્રસન્ન થશે। પાંડવો જ્યારે દુઃખી અવસ્થામાં ગુપ્તવાસ ભોગવતા હતા ત્યારે યુધિષ્ઠિરે આ વ્રત કર્યું હતું, જેના પ્રતાપે તેમનો યુદ્ધમાં વિજય થયો હતો અને ગયેલી સમૃદ્ધિ પાછી મળી હતી। સોમ શર્માએ પૂછ્યું, મહારાજ, ભાખરિયા સોમવારનું વ્રત શી રીતે થાય? મને કૃપા કરીને જણાવો। ભગવાન સોમેશ્વર બોલ્યા, શ્રાવણ માસના પહેલા સોમવારે આ વ્રતનો આરંભ કરવો અને 3.5 મહિના સુધી વિધિ પ્રમાણે વ્રત કરવું। પ્રત્યેક સોમવારે 3, 5 કે 7 બેલીપત્રો મહાદેવજીને ચડાવવા અને મહાદેવજીનું પૂજન કરવું। ભાખરિયા સોમવારની વાર્તા સાંભળ્યા પછી જ એકટાણું કરવું। પ્રત્યેક સોમવારે 5 ભાખરીઓ બનાવવી, તેમાંથી 1 ભગવાનને નૈવેદ્યમાં ધરાવવી, 2 દાનમાં આપવી અને 2 ભાખરીઓ પોતાના માટે રાખવી। કારતક મહિનાની અજવાળી ચૌદશે વ્રતનું ઉજવણું કરવું। તે વખતે મહાદેવજીને ફળ તથા મેવો ધરાવી અબીલ ગુલાલ ચંદનથી ભક્તિભાવપૂર્વક પૂજન કરવું અને યથાશક્તિ દાન આપવું। આ પ્રમાણે વ્રત કરવાથી સ્ત્રીઓ પરમ સૌભાગ્ય પ્રાપ્ત કરે છે, નિર્ધનને ધન મળે છે અને પોતાની મનોકામના પણ પૂર્ણ થાય છે। આમ કહી ભગવાન સોમેશ્વર અંતર્ધ્યાન થઈ ગયા। બ્રાહ્મણ પોતાના ઘરે આવ્યો। જ્યારે શ્રાવણ મહિનો આવ્યો ત્યારે તેણે ભાખરિયા સોમવારનું વ્રત લીધું। કારતક મહિનાની અજવાળી ચૌદશે તેણે વ્રતનું ઉજવણું કર્યું। આ પ્રમાણે સોમ શર્માએ શ્રદ્ધા ભક્તિથી ભાખરિયા સોમવારનું વ્રત કર્યું। બ્રાહ્મણને સુખ સંપત્તિમાં ખોટ ન રહી, તેના મનના મનોરથો પૂરા થયા। થોડા સમયમાં બ્રાહ્મણીને પણ દેવ જેવો દીકરો અવતર્યો। સદાશિવની કૃપાથી બંનેને ભાખરિયા સોમવારનું વ્રત ફળ્યું। હે મહાદેવ, ભાખરિયા સોમવારનું આ વ્રત જેવું બ્રાહ્મણ અને બ્રાહ્મણીને ફળ્યું તેવું આ કથા કહેનાર અને કથા સાંભળનારને પણ ફળજો। જય સોમનાથ।